નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં હું જિગ્નેશ આપણું સ્વાગત કરું છું. મિત્રો, આજે અમે આવી ગયા છે આંબેડકર ભવન, જે છોટાઉદેપુરની અંદર નવીન આંબેડકર ભવન બન્યું છે, એનું આજે લોકાર્પણ છે. તો એ લોકાર્પણમાં અમે પણ આવી ગયા છે અને આજે એ ભવનને હું બતાવીશ અને એ કાર્યક્રમને બતાવીશ, જેમાં મુખ્ય મહેમાન તરીકે, ઉદ્ઘાટક તરીકે માનનીય મંત્રી શ્રી મનીષાબેન વકીલ આવી રહ્યા છે. તો આ વિડીયોની અંદર હું તમને એ આખો વ્યૂ બતાવીશ અને એ કાર્યક્રમ બતાવીશ. તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચલો જોઈએ. તો આપ જે આ જોઈ રહ્યા છો એ આખું જ આંબેડકર ભવન છે અને એનો એન્ટ્રી દ્વાર છે, જે કહેવાય ને કે પોલીસ પરેડ ગ્રાઉન્ડ જતાં પહેલાં આવે છે અને એ રસ્તામાં જ આ ભવન આવેલું છે, જે આપ જોઈ શકો છો. તો ચલો જોઈએ. મુખ્ય ઉદ્ઘાટક શ્રી એવા માનનીય મંત્રી મનીષાબેન વકીલ આવી ગયા છે. તો એમના સ્વાગત માટેની તૈયારી આપ જોઈ શકો છો. તો એમનું સ્વાગત પણ કરવામાં આવશે. તો આ વિડીયોમાં બના રહેજો. આગળ હું તમને આ પ્રોગ્રામ બતાવવાનો પ્રયત્ન કરીશ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન છોટાઉદેપુરનું લોકાર્પણ અર્થે માનનીય પ્રભારી મંત્રી શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. માનનીય પ્રભારી મંત્રી શ્રી સામાજિક ન્યાય અને અધિકારીતા, રાજ્ય કક્ષા મહિલા અને બાળ કલ્યાણ સ્વતંત્ર હવાલો છે, ત્યારે ખૂબ જ હર્ષની લાગણી સાથે જોરદાર તાળીઓથી વધાવી લઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ. કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂકીએ. કાર્યક્રમને આગળ વધારતા નાયબ નિયામક શ્રી જોરદાર તાળીઓથી વધાવી લઈએ. ખૂબ ખૂબ સ્વાગત છે માનનીય મંત્રી શ્રી આપનું. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ ખૂબ ખૂબ ધન્યવાદ. તેઓનું સ્વાગત કરી રહ્યા છે વિકસિત જાતિ છોટાઉદેપુર. ખૂબ ધન્યવાદ. જોરદાર તાળીઓથી વધાવી લઈએ. તે આજના લોકાર્પણ સમારોહમાં અતિથિ વિશેષ મહેમાનો ઉપસ્થિત છે, ત્યારે ખૂબ ખૂબ છોટાઉદેપુરમાં ચાલીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ. સાથે જ માજી
તમામ મહાનુભાવોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. જોરદાર તાળીઓથી આપણે તમામ મહાનુભાવોને વધાવી લઈએ. શ્રી સામાજિક ન્યાય અને અધિકારીતા મહિલા અને બાળ કલ્યાણ નું સ્વાગત કરી રહ્યા છે. જોરદાર તાળીઓથી વધાવી લઈએ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન છોટાઉદેપુરનો લોકાર્પણ અર્થે માનનીય પ્રભારી મંત્રી શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે, જેઓનો 42 ગામ વણકર સમાજ દ્વારા સ્વાગત થઈ રહ્યું છે. ઘણા સંઘર્ષો બાદ જે ભવનનું નિર્માણ થયું છે એવા ડોક્ટર બાબા સાહેબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિન કુમારજી, આપણા નિવાસી અધિક કલેક્ટર શ્રી કોકલાણીજી, પ્રાંત અધિકારી આદરણીય મુસ્કાન મેડમ, ભારતીય જનતા